महानिरीक्षक चिराग कोरडिया साहेब बॉर्डर रेंज भूज तथा पुलिस अधीक्षक विकास सुंडा साहेब पश्चिम कच्छ भूज तथा नायब पुलिस अधीक्षक बीबी भगोरा साहेब नखत्राણા વિભાગનાઓએ ઘરફોડ ચોરી કે લૂંટના તથા મિલકત સંબંધી ગુના અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા સૂચના આપેલ તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પીકે રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ કોઠારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બેરા હાદાપર ફાટક પાસે શંકાસ્પદ ઇસમ આદિલ ઇસ્માઇલ તુર્ક અને આરિફ અસલમ સુમરા બંને રહેવાસી સુથરી તાલુકો અબડાસા કચ્છવાળાઓ તેમની પાસેથી પવનચક્કીના કોપર કેબલ વાયરના ટુકડા 335 કિલોગ્રામ કિંમત ₹3,35,000 તથા પવનચક્કીમાં ચોરી કરવા ઉપયોગમાં લીધેલ લોખંડની પારાઈ 1 તથા લોખંડનો ગણ 1 તથા લોખંડના પાના 3 કેબલ કાપવાની કટર 1 તથા અન્ય 3 કટર બિલ આધાર વગરના મળી આવેલ જે મુદ્દામાલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાવતા તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને આ મુદ્દામાલ બાબતે સુઝલોન પવનચક્કીના અધિકારી સિક્યુરિટી એજન્સી કર્મચારીને બોલાવી તપાસ કરાવતા સુથરી અને આરીખાણા સીમ વિસ્તારની 5 પવનચક્કીમાં ચોરી થયેલ હોવાનું જણાતા કોઠારા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે તથા અન્ય સંડોવાયેલ ઇસમને પકડવા માટે હાલમાં તજવીજ ચાલુ છે. પકડાયેલ આરોપી આદિલ ઇસ્માઇલ તુર્ક અને આરિફ અસલમ સુમરા છે જેઓની પાસેથી 335 કિલોગ્રામ કોપર કેબલ વાયર કિંમત ₹3,35,000, 2 એન્ડ્રોઇડ ફોન કિંમત ₹8,000, લોખંડની એક પારાઈ કિંમત ₹100, લોખંડનો એક ગણ કિંમત ₹200, લોખંડના 3 પાના કિંમત ₹60, કેબલ કાપવાની કટર 1 કિંમત ₹50 અને કટર નંગ 3 કિંમત ₹150 એમ કુલ મળી ₹3,43,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં કોઠારા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.